નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા છે વિદ્યુત ડાયપોલ વિશે. તો કોને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ? તો કે આપણે જોઈ ગયા હતા કે બે વિદ્યુતભારો હોવા જોઈએ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. બે બિંદુવત વિદ્યુતભારો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ અને બંને વચ્ચે અમુક અંતર હોવું જોઈએ. તો આ જે આખી રચના બને છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ. આઈએમપી થિયરી છે 2 માર્ક્સને માટે આ ચેપ્ટરમાંથી. તો આપણે ધ્યાન આપીશું કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ, અહીંયા અક્ષ પરના કોઈ બિંદુએ આ થિયરી આવે છે અને આના પછીની જે થિયરી આવશે તે આપણી વિષુવરેખા પરના કોઈ બિંદુએ આવશે. એટલે હમણાં આપણે ધ્યાન રાખીએ કે અક્ષ પરના કોઈ બિંદુ માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણી પાસે બે વિદ્યુતભારો છે. બે વિદ્યુતભારો કયા છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર લીધો છે, અહીંયા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો છે. બંને વચ્ચેનું અંતર હંમેશા કેટલું હોય છે? 2a જેટલું હોય છે. તો અહીંયા આપણે બંને વચ્ચેનું અંતર કેટલું લીધું છે? 2a જેટલું લીધું છે. તો ધારો કે બે વિદ્યુતભારો વચ્ચે 2a અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ છે, જેને આપણે આકૃતિમાં દર્શાવેલો છે. હવે આપણે વાત કરીએ કે આ આપણો પ્લસ ક્યુ વિદ્યુતભાર, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર, બંનેનું જે મધ્ય બિંદુ છે તેને ડાયપોલના મધ્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઓ તરીકે લીધે છે. તો ડાયપોલની મધ્ય બિંદુએ આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર લીધો છે. ડાયપોલના મધ્ય બિંદુથી જમણી બાજુ ઉપર આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર લીધો છે. તો આ જે આપણું ડાયપોલનું મધ્ય બિંદુ છે તેનાથી આર જેટલા અંતરે, અહીંયા આર જેટલું અંતર લીધું છે આપણે. તો આર જેટલા અંતરે જે બિંદુ પી છે તો તેની આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ જે પી બિંદુ છે તેની આગળ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે જોઈ ગયા છે કે વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સદિશ. જો અહીંયા આપણે સદિશને લઈએ છીએ તો અહીંયા આપણે કોને લીધે ઉત્પન્ન થાય છે? તો કે પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થાય છે. કયા બિંદુ પાસે ઉત્પન્ન થાય છે? પી બિંદુ પાસે. તો હવે આપણે જોવાનું છે કે આ પી અને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર આ બંને વચ્ચે કેટલું અંતર છે. તો આપણી પાસે આટલું આખું અંતર કેટલું છે? આર જેટલું છે. હવે આપણે શરૂઆતમાં એવું કીધું કે આપણી પાસે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2a. આ આખું અંતર કેટલું છે? 2a. તો આને જો હું અડધું કરું તો આ કેટલું મળે છે મને? એ જેટલું મળે છે. અને આ પણ કેટલું મળવાનું છે? એ જેટલું મળવાનું છે. તો આ જે મારે ખાલી આટલું જ અંતર શોધવાનું છે, આ અંતર મારે શોધવું છે. અને મારી પાસે આટલું આખું અંતર છે. આ કેટલું અંતર છે? આર જેટલું અંતર છે. અને તેમાંથી હું આટલું જે અંતર છે એ જેટલું તેને હું બાદ કરી નાખું તો મને અંતર મળી જવાનું છે. તો તેના માટે આપણે જોઈએ કે ઈ ક્યુ પ્લસ ક્યુથી પીનું અંતર કેટલું લેવામાં આવ્યું છે? આર માઇનસ એ, કારણ કે આટલું અંતર આર છે અને તેમાંથી આ એ જેટલું બાદ કરવામાં આવે છે તો મને પી અને ક્યુ વચ્ચેનું અંતર મળી જશે. તો એનું સૂત્ર આપણે શું લખી શકીએ છીએ? કે ક્યુ અપોન આર સ્ક્વેર, પણ અંતર કેટલું છે અહીંયા? આર માઇનસ એ. તો આર માઇનસ એનો સ્ક્વેર ઇન્ટુ પી કેપ સદિશ. અને અહીંયા જે ડાબી બાજુ લખવામાં આવ્યું છે, ડાબી બાજુ એટલે કે અહીંયા આ બાજુ તમારું વિદ્યુત ક્ષેત્ર લાગે છે. ગઈકાલે આપણે જોયું હતું કે જે બાજુ બળ લાગતું હોય તે બાજુને વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. એટલા માટે આપણું વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થવાનું છે તે આ ડાબી બાજુની તરફ જાય છે. હવે આપણે વાત કરીએ માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે. માઇનસ ક્યુ વિદ્યુતભારનું પણ સૂત્ર શું થવાનું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા કે લખવાનો રહી ગયો છે. હવે આપણે વિદ્યુતભાર માઇનસ લેવાના છે. ઋણ વિદ્યુતભારની વાત કરીએ છીએ એટલે એની માઇનસ નિશાની લીધી છે. હવે મારે આ આખું અંતર શોધવાનું છે પી બિંદુથી માઇનસ ક્યુ સુધીનું. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આટલું અંતર મારી પાસે છે જ. કેટલું છે? આર જેટલું છે. અને આયરું અંતર મને ખબર જ છે આ કેટલું અંતર છે? એ જેટલું. તો હું શું કરું? આખું મેળવવું હોય તો આર અને એ બંનેનો સરવાળો કરું. તો આર પ્લસ એ કરવાથી મને બંને વચ્ચેનું અંતર મળવાનું છે. તો ઈ ક્યુનું સૂત્ર શું આવે છે? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે કરી દેજો. માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ સદિશ. અને એ કઈ બાજુ લાગે છે? જમણી બાજુ. કારણ કે આપણે એવી વાત કરેલી હતી કે જે બાજુ આ માઇનસ લાગે છે
માઇનસ છે એટલા માટે એની તરફ આ તરફ લાગે છે, એની દિશા બદલાઈ જવાની છે. તો હવે આપણે પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આપણે શું લખી શકીએ? ઈ બરાબર ઈ પ્લસ ક્યુ માઇનસ ઈ ક્યુ. કારણ કે આપણી પાસે પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે અને માઇનસનું વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. અને ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્રને ધન ગણીએ, જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર ઋણ ગણીએ. એટલે કે અહીંયા કહેવા શું માંગે છે કે આપણી પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે, અહીં એક વિદ્યુત ક્ષેત્ર છે, અહીં એક છે. બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ છે એટલા માટે આપણે અહીંયા માઇનસ લીધું છે. અથવા આપણે અહીંયા પ્લસ લઈએ. જો આપણે અહીંયા પ્લસ લઈએ છીએ તો પછી આપણે એની નિશાની સાથે પણ લખી શકીએ છીએ. તો આપણે ઈ ક્યુની વાત કરીએ, ઈ પ્લસ ક્યુની વાત કરીએ, એનું સૂત્ર શું છે? તો કે કે ક્યુ અપોન આર માઇનસ એ, કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર છે. આ રીતનું કંઈક છે અને પી કેપ સદીશ બંનેમાં કોમન છે. તો ઉપર પણ કે ક્યુ છે, અહીંયા પણ કે ક્યુ છે, તે કોમન કાઢી લીધા છે. તો બાકી શું રહી જાય છે? 1 અપોન આર માઇનસ એનો સ્ક્વેર માઇનસ 1 અપોન આર પ્લસ એનો સ્ક્વેર. બંનેની ફક્ત કિંમત મૂકવામાં આવી છે. હવે અહીંયા શું કર્યું છે? 1 અપોન આર માઇનસ એ સ્ક્વેર 1 અપોન આર પ્લસ એ સ્ક્વેર છે. તો અહીંયા લસા લઈએ તો આર પ્લસ એનો સ્ક્વેર આ બાજુ આવી જાય છે, આર માઇનસ એનો સ્ક્વેર આ બાજુ આવી જાય છે. હવે આપણે 6ઠ્ઠા 7મા ધોરણની અંદર ભણી ગયા છે કે એ પ્લસ બી આખાના વર્ગનું સૂત્ર શું છે? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. જે લોકોને નહીં ખબર હોય તે લોકોએ વિડીયો 2 મિનિટ માટે પોઝ કરીને પોતાની નોટમાં આ સૂત્ર લખી લેવું. તો એ પ્લસ બી આખાના સ્ક્વેરનું સૂત્ર શું છે? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તે જ રીતે અહીંયા જો માઇનસ આપેલું હોય એ માઇનસ બી આખાનો સ્ક્વેર, તો એનું સૂત્ર શું છે? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આર પ્લસ એ છે તો શું થાય? આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર. તો અહીંયા જો આ સીધું અહીંયા આવી ગયું છે એટલા માટે એને આ રીતે લખ્યું છે આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર. હવે આ વસ્તુ શું થાય છે? અહીંયા જાય છે તો એનું સૂત્ર શું લખાય? આર સ્ક્વેર માઇનસ 2ar પ્લસ એ સ્ક્વેર. પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને શેની નિશાની આપેલી છે? અહીંયા વચ્ચે નિશાની શેની આપવામાં આવી છે? અહીંયા નિશાની વચ્ચે માઇનસની આપવામાં આવી છે અને આ માઇનસ નિશાનીને કારણે અહીંયા જે આ બધી નિશાની છે આર સ્ક્વેર જે પ્લસ હતા તે માઇનસ થઈ ગયા, માઇનસ 2ar હતા તે પ્લસ થઈ ગયા છે અને પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર થઈ ગયા છે. તો આ વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. આ ફરી પાછા એકવાર જોઈ લો. આર પ્લસ એ સ્ક્વેરનું સૂત્ર શું છે? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તે સૂત્ર અહીંયા લગાવ્યું છે. તે જ રીતે માઇનસનું સૂત્ર અહીંયા લગાવ્યું છે અને આ બંનેને ક્રોસમાં લઈ ગયા છે. પણ એ માઇનસની નિશાની હોવાથી આ બધાની નિશાની બદલાઈ જાય છે. હવે નીચે વાત કરીએ. નીચે તો શું લખવામાં આવે છે? આર માઇનસ એનો સ્ક્વેર ગુણ્યા આર પ્લસ એનો સ્ક્વેર. આ રીતે આપણે લખી શકીએ છીએ. લસા લીધો છે તો આપણે આવું કંઈક ભણી ગયા છે કે આને હું આ રીતે લખું કે આર માઇનસ એ ગુણ્યા આર પ્લસ એ. અહીંયા બંનેનો વર્ગ છે તો બંનેને એક કોમન વર્ગ આપી દઉં છું. આ રીતે લખી શકાય. તો આર માઇનસ એ આર પ્લસ એ આવું કોઈક સૂત્ર આપણે ભણી ગયા છે કે એ માઇનસ બી એ પ્લસ બી. તેનો જવાબ શું આવે છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું થશે આપણું? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અને આ જે ઉપર આખાનો વર્ગ હતો તેને પણ હું લખી શકું છું આ રીતે. તો એના પરથી આ સૂત્ર આવ્યું છે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ લોકોએ 2 સ્ટેપ ઓછા લખ્યા છે. ધ્યાનમાં નહીં આવે તો આ રીતે તમારે પણ એક વખત લખી લેવું. વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવું કઈ રીતે આવ્યું. અને એનું જે સૂત્ર છે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ સૂત્ર લખી રાખો એટલે તમને અહીંયા ધ્યાનમાં આવે કે આ સૂત્ર કઈ રીતે બને છે. હવે આગળ વધીએ. તો પ્લસ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર કેન્સલ, પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કેન્સલ થઈ જાય છે. 2ar પ્લસ 2ar કેટલા થઈ જાય છે? 4. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આ બાકીનું બેઠું લખવામાં આવ્યું છે. હવે આપણે કાલે જોઈ ગયા હતા ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ. તો આ જે 4ar છે એને હું આ રીતે લખી શકું છું. 4ar છે તો એને 2
2a ગુણ્યા 2 આ જે 4 છે તેના મેં ભાગ પાડી દીધા છે 2a 2 અને 2 આ a બેઠો લખ્યો છે r પણ બેઠો લખ્યો છે આ જે બહાર q છે તેને અંદર લઈ જાઉં છું તો અહીંયા શું લખી શકું છું q તો 2a ઇન્ટુ q 2a ઇન્ટુ q ને હું શું લખી શકું છું p તો આપણે શું લખી શકીએ કે p 2 અને r અને આને જો આપણે લાઇનમાં ગોઠવીએ તો શું લખી શકાય 2p r જેણે બાજુમાં આપ્યું છે કે જ્યાં 2aq બરાબર p એટલે હવે અહીંયાથી કે નીકળી જાય છે તો શું મળે છે 2pr ડિવાઈડ બાય r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ p કેપ સદીશ હવે એ શું કહે છે આપણને કે જો r ગ્રેટર ધેન a હોય એટલે આપણને શું કહેવા માંગે છે કે જે આરનું મૂલ્ય છે આ જે આપણો આર છે તેનું મૂલ્ય એ કરતાં ખૂબ જ વધારે હોય એટલે કે આપણા બંને વિદ્યુતભાર ખૂબ નજીક છે અને એનાથી અહીંયા ખૂબ જ અનંત અંતર એટલે ખૂબ જ મોટા અંતરે અહીંયા કોઈ પી બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છે તો એવા કિસ્સામાં શું થાય છે તેની વાત કરી છે એણે તો આપણે જોઈએ કે જ્યારે આર ગ્રેટર ધેન એ હોય ત્યારે એ સ્ક્વેરને અવગણી શકાય શું કહેવા માંગે છે કે ધારો કે હું ધારી લઉં છું કે આરની કિંમત કેટલી છે 10,000 લઈએ આપણે આરની કિંમત 10,000 લઈએ એની કિંમત લઈએ 1 હવે આપણે શું કરવાનો છે આર સ્ક્વેર આરનો સ્ક્વેર એટલે આનો તમે સ્ક્વેર કરો તો 1 અને એની પાછળ 4 મીંડા છે સ્ક્વેર કરો તો કેટલા મીંડા થઈ જવાના છે 8 મીંડા થઈ જશે આ રીતે અને 1નો સ્ક્વેર કેટલો થાય 1 જ થવાનો છે હવે અહીંયા આપણે શું કરવાનું છે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બંનેની બાદબાકી કરો તો આ 1 ઓછો કરીને જેટલા 9 આવે એટલા આપણે 9 લખી શકીએ છીએ તો હવે આ કિંમત અને આ કિંમત બંને કેવી છે ખૂબ જ એકબીજાની નજીક જ છે તમે આ લખો કે આ લખો બંને એકદમ નજીક કહેવાય એટલે આપણે શું કહી શકીએ છીએ કે આપણે આની કિંમત લઈએ કે નહીં લઈએ કશો ફેર પડતો નથી એટલે કે જ્યારે આરની કિંમત આવી મોટી લેવામાં આવે ત્યારે આપણે આ એની જે કિંમત છે તેને અવગણી શકીએ છીએ તો આર ગ્રેટર ધેન એ એનો મિનિંગ એવો થાય કે આર ખૂબ જ મોટો છે અહીંયા વચ્ચે 2 વખત ગ્રેટર ધેનની નિશાની કરેલી છે એટલા માટે એવું કહી શકાય કે આર ખૂબ જ મોટો છે તો આપણે એને અવગણવાનો છે એટલે આપણે અહીંયાથી એને રવા દઈએ તો શું લખી શકાય કે 2pr અને શું લખી શકાય કે 2pr આપણે એ સ્ક્વેરને અવગણવાના છે એટલે એ સ્ક્વેરની બદલે હું 0 લખી દઉં તો શું થાય આર સ્ક્વેરનો સ્ક્વેર એટલે આરની કેટલી ઘાત લખાય 4 તો આરની એક ઘાત કેન્સલ થઈ જાય એટલા માટે અહીંયા શું વધે છે જો કે આ 2p અને નીચે આરનો ઘન ઇન્ટુ પી કેપ સદીશ અહીંયા કેની વેલ્યુ લખવામાં આવી છે 4 અહીંયા પી ભૂલમાં લખાઈ ગયો છે પી નહીં આવશે પાય આવશે 1/4 પાય એપ્સાઇલોન 0 ઇન્ટુ 2p ઇન્ટુ આર ક્યુબ ઇન્ટુ પી કેપ સદીશ અને ફરી પાછું અહીંયા એણે આ કે ને પી વાળું જ લખ્યું છે તો અહીંયા આપણી થિયરી પૂરી થાય છે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી થિયરી છે બસ ખાલી તમારે જે 2 વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે તેને ધ્યાનમાં રાખવાના છે અને એ 2 વિદ્યુત ક્ષેત્રના સૂત્ર લખવાના છે અને પછી જે કંઈ પણ છે તે બધું આ મેથેમેટિકલ સ્ટેપની અંદર છે મેં તમને થોડું ઘણું ડિટેલમાં લખાવ્યું છે તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું તો તમને ધ્યાનમાં આવશે અને થોડીક 2-1 વખત પ્રેક્ટિસ કરશો એટલે આ થિયરી ધ્યાનમાં આવી જશે